તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફ્રી પર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય પર વરસાદ અને માવઠાને લઈને સૌથી ખતરનાક આગાહી સામે આવી રહી છે। તેની વચ્ચે વાત કરીએ તો મિત્રો પૂર્વીય ભારતની અંદર તબાહી મચાવનારું વાવાઝોડું સર્જાયું છે, જેની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્ય પર હવે આજથી જે છે તે નવા જોનીનો ખેલ જોવા મળશે। 16 તારીખે બપોરથી લઈને 17 તારીખની મોડી રાત સુધીનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે અને આવનારા 22 તારીખ સુધી ગુજરાતમાં જે કમોસમી વરસાદ અને માવઠાને લઈને જે સૌથી મોટી ઘાતક અને ખતરનાક આગાહી સામે આવી રહી છે તેના વિશે વિસ્તારથી વાત કરીશું આજના આ કામના અને ઉપયોગી વિડીયોની અંદર। મિત્રો આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ જરૂરી અને ખૂબ કામનો રહેવાનો છે, કારણ કે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો આજ માટે તમારે બીજો કોઈ હવામાનને લગતો વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે, કારણ કે જોઈ લો તો 17 અને 18 તારીખથી ગુજરાત રાજ્ય પર તમે અહીંયા લાઈવ લોકેશન પર જોઈ શકો કે આ વાદળો જે છે તે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રમાણે આગળ વધી રહ્યા છે અને ધીમે ધીમે મિત્રો જે છે તે આ વાદળો આખા ગુજરાતની અંદર આ રીતના આખા મિત્રો ફેલાઈ જવાના છે અને આ ગુજરાતની અંદર આ જે વાદળો ફેલાઈ જશે તેને કારણે ગુજરાતમાં જે છે તે હવે પછીની આવનારી 48 કલાકથી લઈને 72 કલાક અતિ ભારે રહેવાની છે, કારણ કે માવઠા જે છે તે ખૂબ જ ભયંકર નોંધાવાની આગાહીઓ સામે આવી રહી છે। નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોને કારણે ગુજરાતમાં 1, 2 કે 3 દિવસ નહીં પરંતુ 16 તારીખે બપોરથી લઈને મિત્રો જે ખેલ શરૂ થઈ રહ્યો છે તે મિત્રો 22 તારીખ સુધી જે છે તે ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે અને તમે લાઈવ જોઈ શકો કે 19 તારીખનો દિવસ ગુજરાત માટે સૌથી ભારે, કારણ કે 19 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુના કેટલાક વિસ્તારોની અંદર 1 થી 2 ઇંચ સુધીના પણ અમુક ભાગોમાં માવઠા પડી શકે તેવી આગાહી છે અને માત્ર માવઠાને કરા સાથેના વરસાદોને લઈને સૌથી ખતરનાક સિસ્ટમો બની રહેશે। આ બધી સિસ્ટમો અને આ બધી જે મિત્રો કે જે પણ અપડેટ આવી રહી છે જે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે પછીની આવનારી કલાકો ખૂબ ભારે રહેવાની છે, કારણ કે ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીય વાદળો જે છે તે નીચે તરફ પ્રમાણ વધારી રહ્યા છે અને નીચેથી પણ તમે જોશો તો મિત્રો નીચેથી પણ એક નબળી સિસ્ટમ અરબ સાગરની અંદર પડેલી છે, તો આ બધી સિસ્ટમો ક્યાંક ને ક્યાંક ભેગી થઈ રહી છે, જે જોતા કરાને લઈને મિત્રો કરા સાથે ખૂંખાર વરસાદની આગાહી છે। આના માટે હવામાન વિભાગે કેટલાક નકશાઓ પણ જાહેર કર્યા છે, એલર્ટો પણ બહાર પાડી દીધા છે અને સિસ્ટમને લઈને પણ મિત્રો અપડેટો આપી દીધી છે। માત્ર હવામાન વિભાગને વેધર મોડેલો પણ GFS થી લઈને ECM, WF, બીજી બાજુ આઇકોન વેધર મોડેલ, બધા વેધર મોડેલો મિત્રો ડેટા આપી દીધા છે કે માવઠા ગુજરાતમાં 99 થી 100% ચાન્સ છે પડશે અને માત્ર માવઠાની ખતરનાક માવઠા અને કરા સાથેના માવઠાની આગાહી છે। અને મિત્રો બીજા નંબર પર ટીટોડીના ઈંડાને આધારે પણ કેટલીક અપડેટ આવી રહી છે એ પણ આપવાનો છું। તો જો મિત્રો તમે આ વિડીયો હું તમને જણાવું એ તારીખની વચ્ચે જોઈ રહ્યા હોય તો આ વિડીયો ફરજિયાત તમારે જોવું પડશે, કઈ તારીખ છે તેના વિશે અપડેટ આપું તો મિત્રો જો તમે આ વિડીયો 16 તારીખે બપોર પછીથી લઈને 17 તારીખ કે 18 તારીખની અંદર જોઈ રહ્યા હોય તો આ વિડીયો ફરજિયાત જોજો, કારણ કે આવનારા 7 થી 8 દિવસમાં જે હવામાનની દ્રષ્ટિએ ખેલ પલટાવાનો છે બધી માહિતી ટુકડીમાં આપણે આ વિડીયોમાં આગળ ધીમે મેળવવાની છે। સ્પષ્ટ ગુજરાતી ભાષામાં અને દેશી ભાષામાં સમજાય તેવા રોજના હવામાન સમાચાર જાણવા માટે આપણી આ ગુજરાતી ચેનલ ઓનલી વેધરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી દરરોજની અપડેટ તમને સૌથી પહેલા આ ચેનલના માધ્યમથી મળી જાય। કારણ કે અત્યારે જે રીતની સિસ્ટમ આગળ વધી રહી છે અને જો લો પાકિસ્તાન લાગુની રેન્જમાંથી જે રીતના વાદળો આગળ વધી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી 48 થી લઈને 72 કલાક ગુજરાતમાં તૂટી પડશે માવઠા। તેના વિશે સૌથી પહેલા મિત્રો આપણે એક લિસ્ટ બનાવીએ અને જોઈએ કે આજના આ વિડીયોની અંદર આપણે કયા મુદ્દાઓ છે કે જેના વિશે અપડેટ મેળવવાની છે। લિસ્ટને આધારે આપણે સમજીએ કે કયા ભાગો વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો આજે 16, 17, 18, 19 અને 20 તારીખની વચ્ચે જે ખતરનાક માવઠાની આગાહી છે તેની વચ્ચે આજના વિડીયોમાં આપણે સૌથી પહેલા તો મિત્રો એ જ વાત કરીશું કે આવનારા 5 થી લઈને 7 દિવસ સુધી મિત્રો જે ભયંકર માવઠાની જે અપડેટો આવી રહી છે તે આખી સિસ્ટમ સમજીશું કે જેનાથી મિત્રો તમને પ્રોપર ખ્યાલ આવે કે કયા ભાગોમાં ક્યાંથી સિસ્ટમ પસાર થવાની છે। બીજા નંબર ઉપર આપણે અપડેટ મેળવીશું કોઈક ગામના નામ સાથે મિત્રો હું તમને વરસાદની માહિતી આપીશ કે કયા ગામડાઓની અંદર કેટલો વરસાદની સંભાવના છે, કયું એલર્ટ હવામાન ખાતા તરફથી દર્શાવવામાં આવ્યું છે કે જેનાથી તમને ખ્યાલ આવે કે મિત્રો કઈ દિશા તરફ જે છે તે સિસ્ટમ આગળ વધી શકે અને કયા ભાગોમાં ચિંતા કરવાની જરૂર છે કે નહીં। અને ત્રીજા નંબરે મિત્રો આપણે અપડેટ મેળવવાની છે તો ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે। તમને ના ખ્યાલ હોય તો મિત્રો વર્ષ 2024ના ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે। ટીટોડીના ઈંડાને આધારે કેવું જશે આ વર્ષ એ પણ તમને સમજાવીશ આજના આ વિડીયોની અંદર। અને ત્યાર પછી જે છે મિત્રો આગળ સૌથી છેલ્લે ચોથા નંબરે ઉનાળાને લઈને પણ કેટલીક અપડેટ મારે તમને આપવાની છે। હવામાન નિષ્ણાંતોએ પણ કેટલીક આગાહી કરી છે એ પણ જાણીશું આજના આ વિડીયોની અંદર।
તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો જે કંઈ પણ અપડેટ આવી રહી છે તેના વિશે ઉપર તમને માહિતી આપું તો મિત્રો જે રીતના વાદળો આગળ વધી રહ્યા છે ને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો જે દેખાઈ રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે પછીની આવનારી કલાકો ખૂબ ભારે. તો જોઈ લો મિત્રો, તમને દેખાડી દો તો 16 અને 17 તારીખની વચ્ચે અહીંયા આજે લાઈવ લોકેશન શું છે તો મિત્રો જોઈ લો. વચ્ચે અહીંયા આપણું ગુજરાત રહેલું છે અને ઉપર જોશો તો ઉપર મિત્રો તમને અહીંયા લાઈવ દેખાડી દો તો ઉપર મિત્રો જે આખા પટ્ટાની અંદર આ તમે કાળા અને વ્હાઇટ કલરના મિત્રો ભાગ જોઈ રહ્યા છો તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે. અને નીચે પણ જોશો તો નીચે પણ આ રેન્જની અંદર વ્હાઇટ કલરનો ભાગ છે. તો એક બાજુ મિત્રો બંગાળની ખાડી એક્ટિવેટ છે, બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો ગુજરાત તરફ નમી રહ્યા છે. 17 અને 18 તારીખે જોશો તો 17 અને 18 તારીખે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો ઉપર પાકિસ્તાનમાં હતા એ નીચે આગળ વધીને ગુજરાત તરફ પહોંચી જતા જોવા મળી રહ્યા છે. અને અહીંયા તમે લાઈવ હું તમને દેખાડી દઉં તો જોઈ લો 17 અને 18 તારીખ જેવી આવશે એટલે મિત્રો તમે જોઈ લો સૌરાષ્ટ્રથી લઈને કચ્છમાં મિત્રો આ ખતરનાક વાદળો જે છે તે આવી રહ્યા છે. અને 19 તારીખે તો આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ રહેવાનો છે. તમે લાઈવ જોઈ શકો 19 તારીખે સૌથી ખતરનાક વરસાદની આગાહી છે. મોરબી, કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, જુનાગઢ આ ભાગોની અંદર 1.5 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી જાય તો પણ મોટી વાત નથી. અને આ જે સિસ્ટમ તમે લાઈવ જોઈ રહ્યા છો આવી સિસ્ટમ જો તમે મારા વિડીયો રેગ્યુલર જોવો છો તો તમને ખ્યાલ હશે કે આવી જે સિસ્ટમ બનતી હોય છે ચોમાસામાં જ બનતી હોય છે. અત્યારે ઉનાળે આવી સિસ્ટમ બને મિત્રો એક ખૂબ જ ચિંતાની વાત ગણાય, કારણ કે આવી સિસ્ટમ જ્યારે બને છે, આટલી ખતરનાક રેન્જ જ્યારે બને છે ત્યારે મિત્રો સારા એવા વરસાદો આવતા હોય છે. તો ક્યાંયથી પણ મિત્રો આ કોઈ માવઠાની સિસ્ટમ લાગી રહી નથી. આ એક ખૂંખાર વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે 19 તારીખે. જોઈ લો મિત્રો 19 તારીખનો લાઈવ નકશો છે. અને આ મિત્રો માત્ર 19 તારીખની વાત નથી, આગળ પણ જોઈ લો તો 20, 21 અને 22 તારીખ સુધીમાં પણ મિત્રો એ વાદળો જે છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતની આસપાસ જ ભ્રમણ કરતા જોવા મળી રહ્યા છે. તો ચાલો મિત્રો જાણીએ હવે આ વાદળોને આધારે કે ગુજરાતમાં કેવું જોવા મળવાનું છે આવનારા દિવસોનું હવામાન. 17, 18, 19 અને 20 તારીખની વચ્ચે મિત્રો જે ખાસ માવઠાની સંભાવના છે એના વિશે હું તમને અપડેટ આપું કે કયા ભાગોમાં માવઠા પડી શકે. સૌથી પહેલા તો મિત્રો 17 અને 18 તારીખે ધીમે પાકિસ્તાન તરફથી આ સિસ્ટમ નીચે ઉતરશે એટલે સૌથી પહેલા જોશો તો મિત્રો આ સિસ્ટમ કચ્છમાં ટકરાશે. અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ છે તેને કારણે કચ્છમાં નલિયા, નખત્રાણા, ભુજ, ભીતર લાગુના વિસ્તારો છે આ બધા ભાગોમાં સૌથી પહેલા માવઠા પોતાનું કલર દેખાડવાની શરૂઆત કરશે. અને બીજી બાજુ પછી મિત્રો ત્યાંથી પણ તમે આગળ જશો તો ધીમે આ સિસ્ટમ પછી ફેલાઈ જશે નીચે તરફ, એટલે કે જે બાકીના પંથકો છે એટલે કે નીચેના જે સૌરાષ્ટ્ર જોઈ લો મિત્રો લાઈવ 19 તારીખે જેવું મિત્રો સિસ્ટમ આગળ વધશે એટલે ત્યાર પછી મિત્રો સીધી આ સિસ્ટમ ઉતરી જશે સૌરાષ્ટ્ર ઉપર. અને સૌરાષ્ટ્રમાં પણ માત્ર મિત્રો 1-2 જિલ્લા નહીં પરંતુ તમામ વિસ્તારો જેમાં સુરેન્દ્રનગરથી લાઈવ શરૂ કરીએ તો રાજકોટ, અમરેલી, જુનાગઢ, પોરબંદર, દ્વારિકા, જામનગર, મોરબી અને ભાવનગરમાં પણ મિત્રો જોઈ લો તો છૂટાછવાયા માવઠાના આગાહી છે. મધ્ય ગુજરાતના પટ્ટામાં પણ તમે લાઈવ જોઈ શકો. અમદાવાદ લાગુના પટ્ટા ઉપર ભારે માવઠાની સંભાવના છે અને ઉત્તરીય ગુજરાતમાં પણ તમે લાઈવ જોઈ શકો. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, અંબાજી લાગુના વિસ્તારોમાં તીવ્ર માવઠા, માત્ર માવઠાને વીજળી સાથે કડાકા સાથેના માવઠા દેખાઈ રહ્યા છે. અને 20 તારીખ આસપાસ પણ ઉત્તર ગુજરાતમાં અતિ ભારે તીવ્ર માવઠા અરવલ્લી સાઈડ પડવા અને ઈડર, પાલનપુર સાઈડ પડવાની સંભાવના છે. કેટલીક આગાહીનું માનીએ તો મિત્રો ઉત્તરીય ગુજરાતમાં તો કરા સાથે પણ આગાહી પડતી જોવા મળી રહી છે. જો કે મિત્રો મેં તમને આ જેટલી પણ સિસ્ટમ સમજાવી તમને લાઈવ અહીંયા દર્શાવી છે કે જે રીતનો આ ગુજરાતનો નકશો છે તેમાં ઉપર તરફથી મિત્રો સિસ્ટમ આ રીતની ધીમે આવી રહી છે અને ત્યાર પછી આ બાજુ આગળ જતી રહી છે. આમાં મિત્રો જોવા જઈએ તો સિસ્ટમ ગમે ત્યારે પલટાઈ શકે. અમે માત્ર ને માત્ર વેધર ડેટા મુજબ મેં તમને માહિતી આપી છે અને જે રીતનો આ નકશો દેખાઈ રહ્યો છે એ પ્રમાણે માહિતી આપી છે. બાકી જે કે પણ થોડી ઘણી પણ અપડેટ મિત્રો આવશે, કોઈ નવી અપડેટ આવશે, સિસ્ટમ જતી રહેશે કે કોઈ વધશે તો એના વિશે પ્રોપર માહિતી આપણે આવનારા વિડીયોમાં પણ મેળવીશું. બાકી મિત્રો છેલ્લે હું તમને એટલું જ કહેવા માંગીશ કે આજે કે પણ વરસાદ અને માવઠાની આગાહી હોય છે મિત્રો અમે અહીંયા જણાવતા હોઈએ છીએ અમારા અનુભવના આધારે. બાકી જો પાકી અને સચોટ માહિતી તમારે મેળવવી હોય તો તમે હવામાન ખાતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો. આ માત્ર મિત્રો અમારી અનુભવના આધારે અને અમારી તાર્કિક ક્ષમતાઓને આધારે અમે તમને અપડેટ જણાવી છે. તો આ ભાગોની અંદર માવઠાની સંપૂર્ણ શક્યતાઓ છે. બીજા નંબરે હવે આપણે વાત કરી લઈએ ચોમાસાને લઈને. ટીટોડીએ ઈંડા મૂક્યા છે તેને આધારે ચોમાસું કેવું જવાની સંભાવના છે તેને લઈને અત્યારે ખૂબ જ વધારે સમાચાર વહેતા થયા છે. સોશિયલ મીડિયામાં તમે સાંભળ્યું હશે કે આ વર્ષ 2026ના ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે. તમને ના ખ્યાલ હોય તો મિત્રો જણાવું તેની પહેલા વિડીયોને હજુ સુધી જો લાઇક નથી કર્યો તો કરી દેજો, કારણ કે આ એક વિડીયોમાં તમને વરસાદથી લઈને ચોમાસાથી લઈને ગરમી બધી માહિતી તમામ માહિતી મિત્રો એક વિડીયો ઉપર તમને મળી જતી હોય છે. તો વિડીયો જે છે તે લાઇક નથી કર્યો તો હજુ પણ કરી લેજો. તો ચાલો મિત્રો વાત કરીએ તો ભરૂચની અંદર સિવિલ હોસ્પિટલની ઉપર મિત્રો જે છે તે ટીટોડીએ ઈંડા મૂકી દીધા છે. જી હા મિત્રો
વર્ષ 2026ના ચોમાસાને લઈને આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. અહીંયા આપણે લખતા જઈએ જેથી તમે વાંચીને પણ સમજી શકો આપણી અપડેટ. તો વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી મોટી અપડેટ આવી રહી છે. ટીટોડીએ ઈંડા મૂક્યા છે. ક્યાં મૂક્યા છે? તો મિત્રો વડોદરાની અંદર સિવિલ હોસ્પિટલમાં ટીટોડીએ 4 ઈંડા મૂકી દીધા છે. અને 4 ઈંડાને આધારે આપણે સમજી શકીએ કે 4 મહિનાનું ચોમાસું જે છે તે ભૂકા બોલાવશે. અને આ વખતે મિત્રો ચોમાસું જે છે તે મિત્રો સારું રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે ટીટોડીના ઈંડાને આધારે. બાકી મિત્રો રહી વાત ચોમાસા વિશે, તો મિત્રો આમ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષમાં વર્ષ 2025, 2024 અને 2023માં ખૂબ સારું ચોમાસું રહ્યું છે. આ વખતનું ચોમાસું જે છે તે મિત્રો આટલું બધું વધારે વરસાદ લઈને નહીં આવે તેવું ઘણા બધા નિષ્ણાંતોની આગાહી છે. મિત્રો આમ જોવા જઈએ તો પૂરતો વરસાદ આવી જશે. ચોમાસાની જેટલી જરૂરિયાત હોય છે એવું ચોમાસું ચોક્કસ જોવા મળશે. પરંતુ જે છેલ્લા 3-4 વર્ષથી આપણે જોયું હતું કે ચોમાસું જે છે તે અતિ ભારે વરસાદ લઈને આવતું હોય છે, એવી કોઈ પરિસ્થિતિ જોવા નહીં મળે. એકદમ નોર્મલ ચોમાસું રહેવાની સંભાવના છે. ખૂબ જ વધારે વરસાદ એટલો ભયંકર નહીં જોવા મળે. બાકી મિત્રો રહી વાત ટીટોડીના ઈંડાને આધારે, તો હજુ પણ મિત્રો ટીટોડી આ શરૂઆતના ઈંડા છે. આવનારા સમયમાં શું શક્યતા બનશે તેના વિશે ચોક્કસ તમને અપડેટ આપતા રહીશું. ઉનાળા વિશે થોડી ઘણી માહિતી તમને આપી દઉં તો મિત્રો અત્યારે ભયંકર ઉનાળો ચાલી રહ્યો છે. એકદમ મિત્રો અંગ ધજાડતી ગરમી પડી રહી છે. પરંતુ એક ખુશીની વાત એ છે કે અત્યારે જે આ માવઠાને લઈને મેં તમને આગાહી કરી તો એને આધારે જોઈ લો 17 તારીખે માત્ર 35 ડિગ્રી મહત્તમ તાપમાન દેખાઈ રહ્યું છે. ત્યાર પછી 19 તારીખે જ્યારે માવઠા પડશે ત્યારે તો મિત્રો જે છે તે એકદમ ગુજરાતનું તાપમાન 32 ડિગ્રી ઉપર આવીને ઊભું રહી રહ્યું છે. તો આમ મિત્રો ઉનાળા વિશે વાત કરીએ તો ઉનાળાને લઈને થોડી ઘણી રાહત તમને મળશે. હમણાં આવનારા 2-3 દિવસ કોઈ વધારે ગરમી નહીં પડે. બાકી મિત્રો પાછો 25 તારીખ પછી એક ગરમીનો રાઉન્ડ આવી શકે, તો એના વિશે ત્યારે અપડેટ લઈશું. આજ માટે આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારા વડી એકવાર મળીશું નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.